તો રાજુ કેવી લાગે તને મૂર્તિ? આપણી મૂર્તિ જોઈને આપણે મૂર્તિ નહીં બતાવવાની ભાઈ, આની સામે જ મૂર્તિ છે. કેવી છે રાજુ? ચલો ફાઇનલી આવી ગઈ અંદર. શું છે ગાઈસ? શું છે ભાઈ રાજુ? શું છે? तो हे गाइस, वेलकम टू माय चैनल में आपका छोटा सा नाना सा वैसा बच्चा सी हुआ है. तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ ગાઈસ. તો હમણાં સવારના વાગ્યા છે 11 ને 11. 12 વાગ્યા પછી ઇવનિંગ થાય છે, પણ 11 ને 11 થઈ એટલે આપણે ભાઈ ગુડ મોર્નિંગ જ કહીશું હમણાં. તો ગાઈસ હમણાં જમવામાં છે ગવારનું શાક અને રોટલી. તો હમણાં રોટલી શાક ખાઈશું કેમ કે ભાઈ ભૂખ લાગી છે અને આપણો ઓવર ટાઈમ થઈ ગયો છે જમવાનો, કેમ કે 11 વાગે જમી લઈએ છીએ, પણ 11 ને 11 થઈ ગઈ. 11 મિનિટ લેટ છે આપણે, ટાઈમ ટુ ટાઈમ હમણાં જમીએ છીએ આપણે, કેમ કે બહુ ભૂખ લાગે છે. કેમ કે સવારે ખાલી આપણે પેલું દૂધ જ પીએ છીએ, દૂધથી કંઈ ચાલતું નથી, એના કારણે હમણાં જમવાનું પરફેક્ટ જોઈએ. તો કશું નથી, છાસ બાસ કશું નથી, ખાલી શાક રોટલી જ છે. અને ટીવી જોતા જોતા ખાઈશું. અને એક બ્લોગ એડિટ કરવાનો છે ગણપતિ બાપાને, બ્લોગ એડિટ કરીને મૂકવાનો 4 વાગે, એટલે બહુ કામ છે, ફટાફટ જમવું પડશે મારે. તો ગાઈસ હમણાં 4 વાગ્યા છે અને 4 વાગે ઉઠીને સીધી ચા અને બિસ્કિટ ખાવા બેઠો છું, કેમ કે બહુ ભૂખ લાગેલી મને, ભૂખ એટલે જબરદસ્ત ભૂખ લાગેલી. અને હમણાં વાગ્યા છે 4 વાગ્યા છે અને વરસાદ બધું પડ્યા જ કરે છે. કશે બહાર જવાનું થયું જ નથી. બ્લોગ એડિટ કરીને મૂકી દીધો ભાઈ, સુઈ જ ગયો સીધો. 2 વાગે સુઈ ગયો, 4 વાગે ઉઠો, બ્લોગ આવી બી ગયો છે. નહીં જોયો તો જોઈ નાખજો, ગણપતિનું આગમન હતું. હવે સાથે હવે આગળનો શું પ્લાન છે? બહાર તો કશે જવાશે ને, કંઈ ખાઈ લઈને તો ચા ઠંડી થઈ જશે. તમને ચા ઠંડી ગુજારી ગમે નહીં. તો ગાઈસ અમે બ્લોગ એડિટ કરવા બેઠેલો અને બ્લોગમાં ખાલી તમને કટ બતાવો. 22 મિનિટની ફૂટેજ હતી મારી પાસે, એને કટ કરતા જો મેં ખાલી કેટલી કટ કરી નાખી. કટ બતાવો, આ જો ખાલી કટ કેટલી બધી કરી છે. આ કટ તો હજુ કંઈ નથી, તો તમને મોટી કરીને બતાવો છો. પહેલેથી કટ બતાવું છું કેવી કટ થાય છે. જો આ પહેલેથી 22 મિનિટની ફૂટેજને મેં કટ કરી છે. કેટલી બધી હજુ આવ્યા જ કરે. બહુ બધી કટ કરી આ લાસ્ટ ગાઈસ. કેમ કે ગાઈઝ અમારે સિક્વન્સ છે ને બરાબર બેસાડવી પડે અને એંગેજ વિડીયો બનાવવો પડે. એંગેજ એટલે છે ને રૂકીને વિડીયો નહીં ચાલવું જોઈએ, સ્ટોપ થઈને એમ એકદમ સલંગ ચાલવો જોઈએ, લોકો એંગેજ થવા જોઈએ આપણા બ્લોગથી. એ વાત મને ખબર પડી છે, એટલે મેં એંગેજ વિડીયો બનાવું છું ફટાફટ એમ. ગાઈઝ તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં आपको छोटा सा नाना सा वैसा बच्चा सी हुआ है. एंगेज विડીયો ફટાફટ એમ ચાલવો જોઈએ, વચમાં ટોપ નહીં આવવો જોઈએ, એવો વિડીયો બનાવું છું હવે. એવું ટ્રાય કરું છું હવે બનાવવાની, થઈ બી જાય છે. એટલે આપણે એવું નવું સ્ટાર્ટઅપ, આવું કંઈક નવું શીખીએ છીએ આપણે. પીસીમાં આવું ચાલ લીધું છે એટલું કંઈક ઉપયોગ તો કરવાનો ને. આપણે જે નવા વ્યુઅર્સ, આપણી આજે જે નવા ફેમિલી મેમ્બર જોડાય એને સારું રહેવું પડે, એમ સારું લાગવું જોઈએ, પ્રભાવ સારો પડવો જોઈએ પહેલી વારમાં. એટલે આપણે હવે ટ્રાય કરતા રહીએ છીએ. તમે બી સપોર્ટ આપતા રહેજો, બી તમને નવા કન્ટેન્ટ આપતો રહીશ. The next day. તો ગાઈસ નેક્સ્ટ ડે આજે ઇવનિંગ થી આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે, એમ કે ભાઈ સવારનો શૂટ પર હતો એટલે ઇવનિંગ થી વ્લોગ ચાલુ કર્યો છે. અને ઊંઘી જ ગયેલો આજે. સવારનો શૂટ પર ગયેલો એટલે પછી આવ્યો સીધો 3 વાગે થોડોક વ્લોગ એડિટ કરવાનો બાકી હતો, મ્યુઝિક ને બધું મૂકવાનું બાકી હતું, એ બધું પતાવ્યું અને સીધો અપલોડમાં મૂક્યો અને 6 વાગે તો વ્લોગ અપલોડ કર્યો. અને હમણાં હું ને રાજુ નીકળ્યા છે હમણાં મૂર્તિ જોવા માટે. મૂર્તિ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. થઈ ગઈ રાજુ? જોઈ તું ગ્રુપમાં આવી છે. એ તો અડધો ફોટો છે ને? હા, તો અડધો ફોટો આવ્યો છે એટલે ભાઈ થઈ ગઈ છે, ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે ત્રીજો હાથ લાગશે અને તો ફિનિશિંગ કરશે એટલે મૂર્તિ રેડી. પછી એને કલર થશે ને કપડાં પહેરાવશે, બસ એટલું કામ છે ખાલી. તો ગાઈઝ હવે પહોંચી ગયા મૂર્તિવાળાના. અને તમને એક ગુડ ન્યૂઝ આપવાની છે કે જે લેઝિમનો ઓર્ડર છે ને 24 તારીખે પહેલો ઓર્ડર મારવાનો છે આરકે સ્પોર્ટ ક્લબમાંથી. તો હું બી જવાનું છે. એમાં ટી શર્ટ આવી જશે. આવી જાય ને રાજુ? ટી શર્ટ આવી જાય પાક્કો ને? હવે ટી શર્ટ કોઈની બીજાની માંગવી પડે, તો ટી શર્ટ આવી જાય તો આપણે મારવા જઈશું. આપણે લેઝિમનો ઓર્ડર, જોરદાર ઓર્ડર મારશું. લેઝિમ તો આપણું ફેવરેટ છે રમવામાં. ચલો આવી ગયા. કાલે ફોટો તો આવેલો ગ્રુપમાં, અડધી રેડી થઈ ગઈ છે. એટલી તૈયાર થઈ છે. અડધી પડતી ને, મને પણ એવું જ લાગે છે. તો બી અંદર જઈને જોઈએ તો કઈ થાય. તો રાજુ કેવી લાગે તને મૂર્તિ? આપણી મૂર્તિ જોઈને આપણે મૂર્તિ નહીં બતાવવાની ભાઈ, આની સામે જ મૂર્તિ છે. કેવી છે રાજુ મૂર્તિ? સ્ટ્રક્ચર ખાલી બતાવો, સ્ટ્રક્ચર નહીં બતાવે ભાઈ. એટલી મૂર્તિ ખાલી એમ જો પલકાઈને લાવી દો, પલકાઈને લાવી દે. ના તો ના, એટલું બધું બતાવ. સરપ્રાઈઝ રાખવાનું છે રાજુ આપણે. નહીં, સરપ્રાઈઝ એટલે સરપ્રાઈઝ. કેવી લાગે છે મૂર્તિ હમણાં? એક નંબર છે ને. હજુ તો ભાઈ હજુ તો એને પર લાગ્યા અને ભરાવદાર થાય. કેવી લાગ્યા? જોરદાર લાગ્યા. હાઈટમાં કેટલી આપણા કરતા 9 ફૂટ છે ભાઈ. 9 ફૂટ એટલે 9 ફૂટ નહીં, 10 થઈ ગયા. 10 થઈ ગયા? હા, 10 થઈ ગયા લાગે ગાઈસ. 6 ફૂટ આરામથી 6 ફૂટ ના તો ભાઈ આરામથી 10 થઈ ગયા. ભાઈ ને હાર કેટલે ચડાવવું આપણે? હારું ચડાવવું બહુ અઘરું છે ભાઈ, બહુ અઘરું છે. ને હું જ ઘરે હોવા, બીજું તો કોઈ ઘરે નહીં હોય સવારે, કેમ કે મારે જ આરતી કરવાની બધું કરવાનું. સવારે કોઈ નથી, પક્કી ને હું હોવા. જોઈ લો ગાઈસ, તમને બીજી બધી મૂર્તિ બતાવી દઉં છું. બધી આવી મૂર્તિઓ તૈયાર થઈ ગઈ છે. ગયા વખતે બી નહીં બતાવેલી. ગયા વખતે બી સરપ્રાઈઝ હતી ભાઈ. આ વખતે બી સરપ્રાઈઝ જ રાખવાની છે. આ હનુમાન દાદાની મૂર્તિ જો ખાલી પાછળ કેવી દેખાય, જબરદસ્ત. તૈયાર થયો તો કેવી લાગ્યા રાજુ? હેવીમાં હેવી લાગ્યા. બધી મૂર્તિ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હવે ખાલી કેટલા દિવસ બાકી રાજુ? 20 દિવસ.
બસ 20 દિવસ બાકી રહ્યા. 20 દિવસમાં તો બધું ગણપતિ આવવાના એમ ને ફાઇનલી 15 દાડા બાકી છે, 15 કે 14 દાડા બાકી છે. જન્માષ્ટમીને ગાઈઝ મને કેટલા જણની કોમેન્ટ પણ આવી છે કે ભાઈ સંદેશ પેપર છે ને એની આગળ પાછળ કે બધા છે ને બધા આવા લાગ્યા છે મંડપ ગણપતિ બનાવવા, આનો વ્લોગ બનાવો તો આપણે આનો બી વ્લોગ બનાવશું જલ્દી આપણે એક કરીએ. હવે ભાઈ ટાઈમ મળવો જોઈએ મને, અને છે ને વ્લોગની પરમિશન તો હોય જ કે ઓલમોસ્ટ એ લોકો વ્લોગની પરમિશન તો આપતા જ હોય ને, વ્લોગની પરમિશન તો આપતા જ હોય ગાઈઝ. એટલે વ્લોગ બનાવીશું ત્યાં બી આપણે જઈશું ટાઈમ મળે એટલે. આપણે ટાઈમનો બહુ અભાવ છે એના કારણે ગાઈઝ કશે જતા નથી, તો ટાઈમ જેવો મળે એટલે આપણે ત્યાંનો વ્લોગ બને. ત્યાં તો બહુ મોટી મોટી મૂર્તિ ગાઈઝ, ત્યાં તો આમ ડોકી આખી ઊંચી કરી દેવી પડે એટલી બધી મોટી મોટી મૂર્તિ છે. એટલે આપણા ખાવાના ખેલ જ નહીં થાય. લાખ વાળી જ મૂર્તિ, 1,70,000 80,000 તો મૂર્તિ સ્ટાર્ટિંગ થાય. બહુ મોટી મૂર્તિ હે. હજુ મેં જોવા તું નહીં જોઈ ને કે મેં તમે એક જ વાર ગયેલા, તું એક વાર ગયેલો ને, હું રહું પકી ગયેલા છે. અહીંયા બી ગણપતિનો મંડપ આવી ગયો છે ગાઈસ. તમે બીજા વર્કશોપ પર જોવા આવી ગયા, મેં કહ્યું ચાલી જોઈ જાગે. જો ગણપતિ બાપા દેખાય જો. ઓ ભાઈ સાહેબ અહીંયા બી કેટલો મોટો મંડપ છે ભાઈ. ઓ જામો પડી જવાનું છે ભાઈ. તો કેટલી મોટી મોટી મૂર્તિ ગાઈસ. અહીંયા તો કેટલી જોરો શોરોથી કામ ચાલે છે. અહીંયા એક બરાબર પડ્યું છે ગાડલું. અહીંયા ગણપતિ બાપા, એ ગણપતિ બાપા પર કાગડો આ બધું શું છે લાની બધી મૂર્તિ, આ બધી ફાઈબરની મૂર્તિ છે ગાઈસ. બધી જોઈ લો ને કેવી દેખાય છે. આ વખતે બધાના આગમનમાં ગાઈસ મજા જ આવવાની છે, એકદમ મજા પહોંચ પડી જવાની છે. અહીંયા એક વર્કશોપ ચાલે છે, અહીંયા એક વર્કશોપ ચાલે છે, જોરો શોરોથી કામ ચાલે છે. આ વખતે હોય ના પાડેલી રાજુ ને લોકોને કે ભાઈ મોટી મોટી મૂર્તિ નથી લાવવાની, તો બધી મોટી મોટી મૂર્તિ બને છે. 10-10 ફૂટ, 12-12 ફૂટ, 13-13 ફૂટ. જોજે ભાઈ અંદર ની ચાલ્યા જઈએ આપણે. શું છે ગાઈસ, આ શું છે ભાઈ રાજુ, આ શું છે, આ શું છે ભાઈ. કઈ અલગ જ છે ભાઈ, કઈ અલગ જ ફિલિંગ. આપણા લક્ષ્મીનગરમાં લાવ્યા હોય તો આ બધી મૂર્તિ રાજુ કેમ થાય ઊંચક, અલા ઊંચકવાનું આવે જ નહીં ને આમાં. આમાં તો ગાડલા જ નાખી જાય, ટેબલ બેબલ કશું નહીં, તું ગાડલા જ નાખવાનું હોય. આમાં ઊંચકવાનું કઈ આ બધું ઉચકાય કઈ લાગે ઉચકાય કોઈ સંજોગમાં નહીં ઉચકાય ભાઈ. આમાં 10-20 જણા બી નહીં ઉચકાય. હવે ક્રેન મંગાવે ને તો બી માન ઉચકાય. એટલે ભાઈ હું ઊંચકવાનું આવે જ નહીં. બધાના ગાડલા જ છે. જો આ જોઈ લે, બધાના ગાડલા દેખાય, બધાના ગાડલા પર મૂકીને ગાડલામાં નાખી દે. હા કીધું ઉચક. હા આનું ઉચકવી પડે ભાઈ, આનું ગાડલું નથી. આ ઉચકાઈ આવી બધું ઉચકાઈ આવી 10-10 ફૂટ. આ કેટલા 15 ફૂટની છે, આ કેટલા ફૂટની ખબર? આ હે કઈ 8-9 ફૂટની ના, 8-9 નહીં 10 ફૂટ. એક વધારે 12-13 વેતન વધારે કરું. એ ભાઈ પાટિયું આપ્યું છે નીચે પકડવા માટે. જો આ લોકો ઉચકાઈ જાય ભાઈ, કોઈ ટેન્શન નહીં. ગાઈઝ આ વર્કશોપમાં જ જવા દેશે, અહીં અંદર જવા દીધા, પેલામાં નહીં જવા દેતા લાગે. આ બંને ભાઈનું જ છે પણ પેલામાં નહીં જવા દે. ખબર નહીં એમાં સરપ્રાઈઝ હોય તે સરપ્રાઈઝ હોય. ભાઈનું નથી પણ ચીકોન ધમો એક જ છે કે ના ભાઈ અલગ અલગ છે. તો પણ બંને ભાઈ નહીં છે, ભાઈ જ છે ભાઈ. ભાઈ પણ અંદર નહીં જવા દેતા ભાઈ, શું કરવાના. સરપ્રાઈઝ છે ભાઈ. એ બધી મોટી મોટી મૂર્તિ બને, પેલા સરકારની ને બધા મોટા જે છે ને ફાઈટર ને બધા, એ બધી મોટી મૂર્તિ બનતી હોય એટલે નહીં જવા દે. અહીંયા બધી સ્મોલ એટલે ગાઈઝ જવા દે છે. કેટલું નાનું છે ભાઈ. જો હા જોવા નીચે અહીંયાથી ભાઈ કેટલું, ઓ માય ગોડ કેવી રીતના જવું અહીંયાથી દરવાજો, કેટલો નાનો દરવાજો જો ને. ચલો ફાઇનલી આવી ગયા અંદર. અહીંયા તો કઈ વધારે જ ચોરમાં બધી ઊભી જ મૂર્તિ છે. પણ મૂર્તિ ઓછી છે અહીંયા, હવે કાળા દેખાય, હવે થોડો દેખાયો. ઓછી મૂર્તિ લાગે ભાઈ મને. એ નાની મૂર્તિ છે. હમણાં જે વર્કશોપમાં ગયા ને અમે છેલ્લા, એમાં બધી ઊભી જ મૂર્તિ હતી. કોઈ બેઠેલી તો દેખાતી જ નહોતી મૂર્તિ. એમાં બધી હવે નાની કહેવાય, પેલી બેઠેલી ને તો મોટી લાગે. ઊભી હોય ને એ થોડીક નાની લાગે ખબર, કેમ કે ઊભી છે, સિંહાસન પર નથી એટલે બધી થોડીક નાની લાગે. હવે તમને ખબર નહીં કેવી લાગે, મને તો બધી નાની લાગી. ઊભી હતી ને ત્યાં બેઠેલી હતી ને જે બધી બહુ મોટી હતી. હા આમ તો જો અહીંયા ઓછું ચાલે છે ભાઈ, અહીંયા ઓછી મૂર્તિ બની છે આ ભાઈની ત્યાં.
પેલામાં તો બહુ મોટી તો બધી બહુ મોટી મૂર્તિ બની છે. હવે આગમન કેવું થાય છે બધાને તો આગમન હું તમને નહીં બતાવી શકું, અને હવે થોડાક મેન આગમન તમને બતાવીશ શાંતિથી. તો ગાઈઝ હવે નીકળી ગયા છે અમે અમારે પ્રેક્ટિસ માટે. પ્રમોશન આરકે સ્પોર્ટ ક્લબ. તો કેમ નહીં પહેર્યા છે? ધોવા નહીં કે ભાઈ આપણી ટી શર્ટ ક્યારે આવવાની છે? 250 રૂપિયા આપવાના કે? આપવાના 250. પણ ક્યારે આપે ક્યારે? ના ટી શર્ટ હજી નહીં આવી હજુ. તો કઈ વાત ના, આપણે ભાઈ લેઝી રમવાનું છે. મને ઋતિક કે તું બી જોડાઈ ગયો? 24 તારીખે કીધું નેવી ગ્રુપનો. આવતા શનિવાર ભાઈ, આવતા શનિવાર મોજમાં ગાઈસ જોવા આવજો બધા. કયું એડ્રેસ શું છે? ભૂલી ગયો. નેવી ગ્રુપ અડાજણ, પાલનપુર પાટિયા કહેવાય ને? પાલનપુર પાટિયા 24 તારીખે સાંજના કેટલા વાગે? સાંજના 6:30 વાગે. 6 વાગે જવાની ભાઈ, લોકોને 8 વાગે બોલાવવાના હોય. તમે 8 વાગે આવજો, અમે અમારો ટાઈમ છે 6 6:30 નો. તમે 8 વાગે આપણે બધા મોડા પહોંચે એટલે થોડોક ટાઈમ પર. ઓકે, તો તમે આવી રહેજો જોવા માટે. ખાસ કરી મને રાજુ અને પક્યાને જોવા આવજો. ફોર્મમાં નાચવાના છે. બીજા કોઈ જોવા આવે કે નહીં? અમને જોવા આવજો. અમને બહુ શોખ છે નાચવાનો. હા, નાચવાનો લેઝીમમાં નાચવાનો શોખ છે. અમુક ખાલી છે ને અમારા જ્યાં શેરીમાં પહેલા બોલાવેલા 2-3 વર્ષ પહેલા, 4-5 વર્ષ પહેલા, પછી નહીં બોલાવ્યા કોઈએ. પછી હવે અમે નાચવાના આરકેમાં આપણે.